ગઈકાલે ભુજથી માનવજ્યોત સંસ્થાના વડીલો આવેલા મને કહેતા હતા કે અમે દાદા આ ઉનાળાના દિવસોમાં બધાને પ્રાર્થના કરીએ છીએ કે એક ઘર, તમારા ઘરે એક ચકલીનો માળો, એક ચકલીનું ઘર બાંધો અને એક પાણીનું કુંડું રાખો, જેથી કરી અને આ પશુ પક્ષીઓ એમાં પાણી પી શકે. આવી સેવા કરનારા લોકોને આ ભુજમાં અહીંયા છું અને મને કાલે મળ્યા. એટલે બાકી જ્યાં હું પણ જ્યાં મારી ભાગવતજીની યાત્રા કરું ત્યાં અનેક એવી સંસ્થાઓ મને મળે છે કે જે આવી જીવદયાના કામ કરે છે. આ જીવદયાના કામ કરતી તમામ સંસ્થાઓને હું અહીંયાથી મારી પ્રસન્નતા અને મારા પ્રણામ વ્યક્ત કરું છું. તમને બધાને પણ મારી પ્રાર્થના છે. અત્યારે આપણી ચકલીઓ બહુ ઓછી દેખાય છે આપણને. હવે સ્લેબવાળા થઈ ગયા, એ માળો બાંધે ક્યાં? તમારા ઘરે એક એવું ચકલી ઘર રાખજો જેમાં ચકલી આવીને પોતાનો વંશ વિસ્તાર કરી શકે. પક્ષીઓનો ગુંજારો આપણને બહુ ઓછો સંભળાવા લાગ્યો છે. હવે મશીનનો અવાજ બહુ આવે છે. પક્ષીઓ બચે એવું કંઈક કરજો, કારણ કે આ ગોવર્ધનની કથા એટલે પ્રકૃતિના બચાવની કથા છે. કૃષ્ણએ પ્રકૃતિના જતનની કથા કહી છે.